ની અંદર કોઈ પણ વસ્તુની લિમિટ હોય કે લિમિટ સમાન કે જાનમાં જાનના માણસો કેટલા લઈ જવા તો એ બધા માટે લાગુ પડે એમ આ તમામ વસ્તુ એમાં સમરસતા આવે અને એક સરખું બંધારણ બધા અમલ કરે એના માટે કે દિવસે અગાઉ કીધું એમ કે સગાઈનો ખર્ચો હોય લગ્નનો હોય જન્મદિવસની ઉજવણી હોય આ તમામ સાદગીપૂર્ણ થાય અને આ બચત છે શિક્ષણમાં લગાવે આ મુખ્ય ઉદ્દેશ ત્યાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ બંધારણનું કોઈ પણ એનો ભંગ કરે એનું ઉલ્લંઘન કરે તો એ પ્રસંગ કરે એમાં કુટુંબીજનોએ કોઈએ ત્યાં હાજર રહેવાનું નહીં। ત્રણેય જિલ્લાઓ ભેગા થઈને વિશાળ સંખ્યાની અંદર ઠાકોર ત્યાં 50,000-60,000થી વધારે લોકોમાં ભેગોતરો થઈ અને આજે એના ભાગરૂપે પાટણ જિલ્લાની મિટિંગ કરવામાં આવી હતી। પાટણ જિલ્લાના તમામ સર્વપક્ષી ઠાકોરને નિમંત્રણ પણ આપ્યું હતું। બધાએ કોંગ્રેસ ભાજપના ઠાકોરો ભેગા થઈને આજે સર્વપક્ષી એક નિર્ણય લીધો છે કે આવવાવાળા સમયમાં 4મી તારીખે આપણે વિશાળ સંખ્યામાં આ બંધારણમાં સહભાગી થઈએ અને આ સહભાગી થઈને આ બંધારણને ફોલો કરીએ અને આવવાવાળા સમયમાં ઠાકોર સમાજ કઈ રીતે સક્ષમ બને, તાકાતવાળો બને, શક્તિવાળો બને અને સમાજની એકતા સમરસતા જળવાઈ રહે એના માટેની આ મિટિંગ યોજવામાં આવી હતી।